ગુજરાત સરકારની આદિવાસી વિસ્તારોને પાણી આપવાની યોજનામાં આશરે ₹9 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। આ મામલે કુલ 14 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી। આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારીઓ સામેલ છે। કોર્ટે 9 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। માહિતી આપતા CID ક્રાઇમ સુરતના નાયબ પોલીસ અધિક્ષક AM કેપને જણાવ્યું હતું કે સુરત CID ક્રાઇમ અને વિજિલન્સની ટીમને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા અને બિલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવાની સરકારી યોજનામાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી મળી હતી। વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું છે કે 94 કામોમાંથી 90 કામ એવા હતા કે જે કરવામાં આવ્યા ન હતા, જ્યારે તેના માટેના નાણાં સરકાર પાસેથી લેવામાં આવ્યા હતા। ભ્રષ્ટાચારની આ આખી રમત 5 કોન્ટ્રાક્ટરો, 5 સરકારી અધિકારીઓ અને તેમના અન્ય 4 કર્મચારીઓની મિલીભગતથી રમાઈ હતી। ગુજરાત સરકારની આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવાની યોજના હેઠળ પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન અને બોરવેલ બનાવવામાં આવે છે, પરંતુ કોઈ કામગીરી ન થતાં સરકાર પાસેથી નાણાં વસૂલ કરવામાં આવ્યા હતા। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મળીને ₹9 કરોડનું કૌભાંડ આચર્યું હતું। અધિકારીએ કહ્યું કે ગુજરાત સરકારની પીવાના પાણીની યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં પાણી પુરવઠો પાઇપલાઇન અને બોરવેલ બનાવીને પૂરો કરવામાં આવે છે। આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હતો। આરોપીઓએ 94 જગ્યાએ કામ માટે ટેન્ડર બહાર પાડીને સરકાર પાસેથી ફંડ લીધું હતું, પરંતુ માત્ર 4 જગ્યાએ જ કામ કર્યું હતું। આ રીતે આ લોકોએ ₹9 કરોડનું કૌભાંડ આચર્યું હતું। આ કેસમાં કુલ 14 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા લોકોની ઓળખ દલપત પટેલ, રાકેશ પટેલ, જગદીશ પરમાર, નરેન્દ્ર શાહ, તેજલ શાહ, જ્યોતિ શાહ, શિલ્પી રાજ, કરીમ પટેલ અને ધર્મેશ પટેલ અને મોહમ્મદ નલવાલા તરીકે થઈ છે।